નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલોણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને વરસાદી આફત સામે એલર્ટ અને એક્શન મોડમાં રહેવાની સૂચના આપવામાં આવેલ છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. ડીસા શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા પાલિકા તંત્ર હરકતમાં આવે છે. લોકોના જાનમાલની સુરક્ષા અને નગરની સાફ સફાઈ માટે ડીસા નગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે. જેના પગલે વરસાદ પહેલા અને વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ, ક્લોરિનેશન, ફોગિંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરી છે. ડીસા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન ડીસા નગરપાલિકા વિસ્તારમાંથી 20 જેટલા હોર્ડિંગ્સ બેનર ઉતારવામાં આવ્યા હતા. ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ગટરો, નાળાઓની સફાઈ કરવામાં આવી હતી. તારીખ 25 ઓગસ્ટથી અત્યાર સુધીમાં ડીસા શહેરમાં સતત વરસી રહેલા વરસાદ અને વરસાદી વિરામ લીધા બાદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા સાથે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે તંત્ર સજ્જ બન્યું છે. જેને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીન અને ડી વોટરિંગ પંપ, ટ્રેક્ટર સહિતના વાહનો અને મજૂરો દ્વારા રસ્તાઓની મરામત અને સાફ સફાઈ, ગટર નાળાની સાફ સફાઈ, દવાઓનો છંટકાવ, ભરાયેલ પાણીનો નિકાલ જેવી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ડીસા શહેરમાં વરસાદની સ્થિતિમાં લોકોને અગવડ કે મુશ્કેલી ન પડે તે માટે પાલિકા તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.